સમગ્ર શિક્ષણ જગતને કલાકર્ત કરનાર શિક્ષણ માફિયાનો પર્દાફાશ થયો છે। ભાવનગરના શિહોરના મનહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી માફિયાના સીસીટીવી સબૂત મળી આવ્યા છે, જેમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે અલગ અલગ 350 જેટલી અરજી અને આરટીઆઈ કરીને 25 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। સીસીટીવીમાં સાથીદાર 10 લાખ રૂપિયા ગણીને બેગમાં મૂકી રહ્યો છે, તેની પડખે મહેન્દ્ર પટેલ પણ બેસેલો જોવા મળ્યો છે। ભાવનગરની અનેક શાળાઓ સંસ્થાઓને વ્યક્તિ દ્વારા ડેમેજ પણ કરીને રૂપિયા પડાવ્યા છે। આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમારી પાસેથી અત્યારે સામાન્ય રીતે ગણતરી કરીએ તો 25 લાખ રૂપિયા જેવી રકમ તો ખરી છે। અત્યારે સ્કૂલ અમે વેચી દીધી છે, કારણ કે આર્થિક રીતે અમે પાયમાલ થઈ ગયા છે। અમારા બધા ઉપર લેણું થઈ ગયું છે અને અમે એ લેણું હોવાને કારણે મેં મારું એક મકાન જૂનું જે ગામડાનું હતું એ પણ વેચી અને ભરપાઈ કર્યું છે, કારણ કે અન્ય પાસેથી ઉછીના લાવ્યા હોય તો એને દેવા તો પડે સમયસર પ્રમાણે। એટલે બીજા નંબરમાં અમારા 1-2 ટ્રસ્ટીઓ તો આ આઘાતને કારણે મૃત્યુ પણ પામ્યા છે। તો આવી ઘણી બધી અને ઘણા બધા રોગોના શિકાર પણ અમે અત્યારે બન્યા છીએ। મને પોતાને અત્યારે B12 ડાયાબિટીસ જેવી તકલીફો શરૂ થઈ ગઈ છે, અન્ય ટ્રસ્ટીઓને પણ આ તકલીફો શરૂ થઈ ગઈ છે।